મારા બટા નવરા ને છે ફોટો 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 ફોટાનો શું ખાવો છે દાદા ખીજાય ને ખીજાય નહીં રામનું નામ લો ભગવાનનું નામ લો જય ગિરનારી જય શ્રી રામ ઉપર ચડી આવો તો જય માતાજી, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને આજે છે આપણે રવિવાર અને રામનવમી. તો અત્યારે હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું અને આપણે હતા ઓફિસ જવાનું હતું. ઓફિસ આપણે ના પાડી દીધી છે કેમ કે આજે રામનવમી હોય એટલે તો આપણે રજા રાખી. અને હવે આપણે જઈશું અમરોલી અને અહીંથી બધા ભાઈબંધ મિત્ર નક્કી કરશું કે આપણે કાં જવાનું છે. તો હવે ફટાફટ તમને મળ્યા ના અમરોલી આપણે. હું પહોંચી ગયો છું મધુવનમાં. આપણે કિશનભાઈની તૈયાર થઈ ગયા છે. અમારે ફેમસ માણસ દેખાય જ ને. શું કે બધા નથી આવવાનો. સારું, હવે આપણે નીકળીએ. હવે મહિલા ડાયરેક્ટ આપણે રામ મંદિર પહોંચી ગયા છીએ. રામ મંદિર ને રામ મંદિર રામ મંદિર ખા ડાયરેક્ટ આવ્યો. કેમ ભાઈ એટલો પેનિક કેમ થાજો? લાગે એવું ગાય બધું. તો આપણે હવે દર્શન કરી લીધા છે અને આપણે કિશનભાઈ કાંઈક કહે છે હવે ડુંગરો ચડવા જવું છે. મારા બટા નવરા ને છે ફોટો 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 ફોટાનો શું ખાવો છે દાદા ખીજાય ને ખીજાય નહીં રામનું નામ લો ભગવાનનું નામ લો જય ગિરનારી જય શ્રી રામ ઉપર ચડી આવો હા દર્શન કરી આવો ફોટા ફોટાનો ખાવો દાદા ઘોકા હા બટા ઓલો આમ કાઢે ઓલો આમ કાઢે ફોટામાં બધું કાઢ્યું. દાદા એમ કે બધું ફોટામાં જ કાઢ્યું. મોટાની શીખ લેજો, થોડીક જિંદગીનો બેડો પાર થઈ જાય ભાઈ. આપણે કીધું ફરી આવે ફોન મૂકી દીધો ને તો હવે આપણે જઈએ છીએ ઉપર જુનાગઢનો અહીંયા કે પૈસા ને પૈસા ને શું વિચારો? હાલો ઉપર જાય કીધું. ચાલો. તો ભાઈ પહેલી વાર જ આવ્યો છું. હું કેટલી વાર આવ્યો? ભાઈ આપણે તો બહુ બધી વાર આવેલા હું તો પહેલી ટાઈમ જ આવ્યો છે. મંદિર તો બહુ મસ્ત છે, રામ મંદિર. તમે પણ એક વખત આવજો. હવે આપણે જવાનું છે અમે ઉપર. તો હવે આપણે જઈશું ગિરનાર ડુંગર ઉપર ગિરનારના. ભીમ જેવા દેખાય. જય ગિરનાર નાનો પડે. દરવાણી. ચાલો હવે આપણે જઈશું ઉપર. આપણે હવે વી આર ટોપ ઓફ ધ ગિરનાર. ગિરનારના ડુંગર ઉપર આવી ગયા છીએ. રામ મંદિર પછાડીનો નજારો જોઈ શકો છો. મેં ચાલો આપણે અહીંયા દર્શન કરી લીધા છે. તો હવે આપણે જઈએ હેઠે. હેઠે જવાનું છે તને ખબર છે ને ભાઈ. અમે તો જુનાગઢનો ડુંગરો હેઠો ઉતરે ને ત્યાં તો સિંહ જોવા મળ્યો છે. અને જુઓ તમે પણ કવડો મોટો છે. તો હવે આપણે આયુષભાઈ જાય છે ગુફામાં. એ માથે ચડે છે મને. અહીંથી ઉપર નીકળાયેલા. તો આપણે ઓગેશભાઈ ગયા છે સિંહના મોઢામાં. ઉપર જ નીકળાય. હાલો જઈએ અંદર. હે અહીંથી ને આવીને અહીંયા હેઠું તો મંદિર છે. જગન્નાથનું મંદિર છે અહીંયા કાળિયામાં. જગન્નાથ કે લીએ ફૂલ. અહીંયા છે આપણે રાંદલમાનું મંદિર છે. શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ભલે બફારો થાય. હા જો તો ખરી અંદર. ઠંડુ છે. તમે પણ આની અંદર એકદમ આવજો. બહુ મસ્ત છે. સો કુલ. તમે જોઈ શકો છો કિશનભાઈ શિયારે લડે છે. સિંહનું મોઢું કેમ એમ કિશન સારું બળ કરી લાગે. તો હાલો હવે આપણે જઈએ છીએ ઇસ્કોન મંદિર. અહીંયા આપણે બધું રખડી લીધું. આની અંદર તો ભાઈ જોરદાર છે. કેમ હતું અંદર? અરે એક નંબર ભાઈ. અમને લાગ્યું અંદર ગુફા છે પણ અંદર તો બહુ મસ્ત છે. તમે આવો એટલે અંદર જાજો પાછા. ભલે પડી જાઓ. બાકી એક તો આપણે રામ મંદિરના દર્શન કરી લીધા છે. અને હવે આપણે જઈએ છીએ ઇસ્કોન મંદિર. કિશોરની તો આપણે આગળ જાય છે. તો તમે પણ આ એક વખત જરૂર આવજો. બહુ મસ્ત મંદિર છે. તો અત્યારે અમે આવી ગયા છીએ ઇસ્કોન મંદિરની અંદર. તો આપણે હવે ઇસ્કોન મંદિરે દર્શન કરી લીધા છે કૃષ્ણ ભગવાનના. હવે આપણે જઈએ છીએ ઘરે. થોડું કામ છે એટલે. હાય ગાઈસ, મંદિર સાફ કરો. મંદિર સાહેબ મંદિર બાકી, આપણે બીજે બધા તો આવી ગયા છે.
તો હવે આપણી ત્યાં કોઈ નથી એટલે આપણી જવાબદારી બને છે કે આપણે ત્યાં જવું પડશે જવું જોઈએ. સાચું છે. તો હાલો હવે આપણે જઈએ છીએ આપણા મંદિરે. આપણા સોસાયટીમાં છે ના થોડુંક સાફ સફાઈ કરવાની છે. તો હવે આપણે નીકળવી. હું ઘરે પહોંચી ગયો છું અને આપણે આયુષ નહીં ગયા છે ફૂલડા લેવા મંદિરે. તો હવે આપણે જઈએ મંદિરે. ના હવે કામ છે તો કહી નાખ્યું. હું ભાઈ મંદિરે આવ્યો તો હું ને કિશન બેસ સીવી. કિશનભાઈ છે હવે શું કરવાનું કોને ખબર શું કરવાનું છે. બધું થઈ ગયું અહીંયા હું સાફ થઈ ગયેલું છે કોને કહી નાખ્યું અંદર આવીને જ જોયું કાંઈ નહીં બધું રેડી છે તો કાંઈ નથી કરવાનું. બધું રેડી તો ભાઈ આપણે આજે આ મંદિર સાફ કરવાનું હતું પણ મંદિર તો સાફ કરી નાખેલું છે. તો હવે ખાલી ફૂલના હાર ને બધું ચડાવવાનું છે અને એ તો આવ્યું લેવા ગયો છે. બપોર પછીનો શું પ્રોગ્રામ તો બુંદી ગાંઠિયા બધું લાવવાનું પરસાદી મેઇન કામકાજ બધું બપોર પછીનું છે. અત્યારે કાંઈ નહીં. તારે કોઈ હોવું જોઈએ ને કોઈ એટલે મારી કિશન સિવાય કોઈ છે ને ત્યાં મંદિરે. આજે તો અડધા ભૂતા છે અડધા કાંક રખડે છે અડધા મેચ રમાઈ ગયા છે. કંઈક તહેવાર હોય તે દી તો હાજર થતા હોય તો સારું છે. તે દી જય શ્રી રામ. હા ડિયા પારસભાઈ અહીંયા કામ પર લાગી ગયા છે. રામનવમી દિવસે તમે શું કહેવા માંગો છો? રામનવમીમાં બધાને આવવું જરૂરી છે અને ફરજિયાત છે. ફાળો જેને જે લખાવો હોય એ લખાઈ શકે છે 100, 200, 500, 2000. હા હજી આપણે હનુમાન જયંતિ આવવાની બાકી છે તારે હેતન આપણે બહુ મોટો પ્રોગ્રામ રાખેલો છે એટલે મહેરબાન કરીને બધાએ હાજરી આપવી. હા વાંધો બરાબર હમણાં લીધું ગાઈસ. આપણા ગ્રુપ વાળાને ફરજિયાત જણાવવાનું. હા આ વ્લોગ આવે. કિશનભાઈ તમે રામનવમી માટે શું કહેવા માંગો છો? રામનવમી માટે પહેલા ચાલુ થયા પહેલા જય શ્રી રામ. જય શ્રી રામ. આપણે મધુનમાં આવેલું હનુમાન દાદાનું મંદિર આવ્યું. ત્યાં આપણે ગુંદી ગાંઠિયાનો પ્રોગ્રામ કર્યો હતો મિત્ર મંડળ દ્વારા. આ બધાને ગુંદી ગાંઠિયા પ્રસાદી રૂપે અમે બધાને આપીએ છીએ. પારસભાઈ સારા સહભાગી થયા છે આપણા ગ્રુપમાં કાર્યરત કરવા માટે કાર્યરત થવા માટે. તો મસ્ત મજાનું અમારું આયોજન થઈ રહ્યું છે. તો આપવા મને એના માટે હું કહેવા માંગો છો? જોરથી બોલ. હા બસ એમ. આપણે રામનવમીની દિવસે આપણે મંદિરે જતા ને બધું કામ આપણે થઈ ગયું છે અને આપણે વાંચી ગયા છે હવે 2:30 અને હવે આપણે જઈએ છીએ તાપીના કાંઠે. બધા બહાર છે બે વાર તો જઈએ આપણે ને બધા છોકરાને આપણે પરસેથી ખબર નહીં બહાર ઊભો એમ તો ઘરે હવે આપણે નીકળીએ જઈએ તાપીના કાંઠે બધાના.